ગળતેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માંડવી ગામ નજીક આવેલું પવિત્ર ધાર્મિક સ્થળ છે. આ મંદિર તાપી નદીના કિનારે આવેલું છે. ભગવાન શિવને અર્પિત છે. તેની આધ્યાત્મિક ઉર્જા અને શાંતિભર્યા વાતાવરણને કારણે શિવ ભક્તો માટે આ મંદિર ખાસ મહત્વ ધરાવે છે. ગળતેશ્વર મહાદેવ પૌરાણિક કાળથી સંબંધિત છે. કહેવાય છે કે આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે, એટલે કે તે પ્રકૃતિ દ્વારા પોતે પ્રગટ થયું છે. ગળતેશ્વર નામનો અર્થ થાય છે ગળાથી વહેતો શિવ, જે અહીંના શિવલિંગનું વિશિષ્ટ મહત્વ દર્શાવે છે. પ્રાચીન કાળમાં આ સ્થળ તપસ્વી ઋષિ મુનિઓ માટે તપનું સ્થળ તરીકે પ્રખ્યાત હતું. તાપી નદીના કિનારે આ મંદિર હોવાને કારણે ભક્તો માટે નદીમાં પવિત્ર ડૂબકી લગાવવાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિરનું સ્થાપત્ય પ્રાચીન શૈલીનું છે. ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત છે, જેને અર્ધગોળાકારની છતથી આવરાયેલું છે. ગર્ભગૃહ શાંતિ અને પ્રાર્થનાનો વિશેષ માહોલ ઊભો કરે છે. મંદિરની બહારના ભાગમાં નદી કાંઠાનો દ્રશ્ય ભક્તોને ધાર્મિક શ્રદ્ધા, કુદરતનો અનુભવ કરાવે છે. ગળતેશ્વર મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય અને ધાર્મિક શ્રદ્ધાનો અનોખો સમન્વય છે. તાપી નદીના કિનારે આ મંદિર એક આધ્યાત્મિક સ્થળ છે, જે ભક્તોને શાંતિ અને શિવ ભક્તિનો અનુભવ કરાવે છે. ભક્તો અને પ્રવાસીઓ અહીં નદીમાં પવિત્ર સ્નાન કરે છે અને મંદિરની આસપાસ કુદરતના દ્રશ્યોનો આનંદ લે છે. ગળતેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ પર્યટન માટે પણ લોકપ્રિય છે. નદી કાંઠે શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર દ્રશ્યો પિકનિક માટે શ્રેષ્ઠ છે. કુટુંબ અને મિત્રો સાથે સમય વિતાવવા માટે આ સ્થળ આદર્શ છે. ગળતેશ્વર મહાદેવ મંદિર સુરત શહેરથી 60 થી 70 કિલોમીટરના અંતરે અને બારડોલીથી આશરે 20 કિલોમીટરના અંતરે આવેલ છે. અને બારડોલી રેલવે સ્ટેશન પણ છે. તમે બસ, પ્રાઇવેટ વ્હીકલ અથવા કાર દ્વારા આવી શકો છો.